જૂનાગઢના ભેંસાણમાં અનંત અંબાણીના જન્મદિવસ નિમિત્તે વિશેષ પ્રસાદ અને લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું. નમસ્કાર, હું છું નિરાલી મહેરિયા. જૂનાગઢના ભેંસાણ તાલુકાના પસવાડા ગામે રિલાયન્સના અંબાણી પરિવાર તરફથી અનંત અંબાણીના 31મા જન્મદિવસ નિમિત્તે અંબાણી જ્યાં રહે છે તેના આજુબાજુના 5 ગામોને દુવાડા બંધ પ્રસાદ સેવાનું આમંત્રણ અપાયું હતું. આ તકે પ્રસાદ સેવા તેમજ ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ પ્રસાદ લેવા આવતી તમામ મહિલાઓને વસ્ત્ર સેવા એટલે કે સાડીઓ અર્પણ કરવામાં આવી હતી. તેમજ રાત્રિના રંગારંગ ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 5 ગામોમાં પસવાડા, સામતપરા, કરિયા, માલીડા, હળમતિયા, પાટલા જેવા ગામોનો સમાવેશ કર્યો હતો. જેમાં અંદાજિત 8,000 લોકોએ પ્રસાદ સેવાનો લાભ લીધો હતો. જે અંબાણી પરિવારનું મુખ્ય સ્લોગન છે, અનંત સેવા, નિસ્વાર્થ સેવા. સાથે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ તકે રાત્રિના લોક ડાયરામાં કલાકારોમાં રાજભા ગઢવી તેમજ સાંઈરામ દવે, દેવાંગી પટેલ, વિમલ મહેતા જેવા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે રિલાયન્સ ગ્રુપના તમામ મોટા અધિકારીઓ હાજર રહ્યા હતા. રિલાયન્સ ગ્રુપના અધિકારીઓમાં સરવા સાહેબ તેમજ રાવ સાહેબ તેમજ રાવલ સાહેબ, મોરી સાહેબ, ભાલિયા સાહેબ આ તમામ લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી. પસવાડા ગામના સરપંચ જયસિંહ ભાટીએ ભારે જહેમત ઉઠાવીને ગ્રામજનોને સાથે રાખીને અનંત અંબાણીના 31મા જન્મદિવસની ઉજવણીને સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. અનંત સરનો જન્મદિવસની અમે ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. જન્મદિવસ નિમિત્તે જે આજે અમારા પસવાડા ગામની અંદર જે કાર્યક્રમ યોજવામાં આવ્યો તે સેવા અને ભજન બેયનો લાભ પસવાડા ગામના લોકો અને અન્ય ગામના લોકોને મળ્યો છે. બપોરે પ્રસાદનો કાર્યક્રમ હતો અને બહેનોને સાડી વિતરણ હતું અને રાત્રે દરમિયાન ભજન લોક ડાયરો હતો. સાંઈરામ દવે સાહેબ અને રાજભા ગઢવી સાહેબ. આ ડાયરાની મજા અમારા ગામની બહેનોએ અને આડોશ પાડોશના ગામની બહેનોએ માણી અને બહુ ભવ્ય કાર્યક્રમ બનાવ્યો હતો. એ બદલ અંબાણી સાહેબનો અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અંદાજિત પ્રસાદીમાં કેટલા માણસે ભાગ લીધો છે? અંદાજિત 6,000 થી 7,000 માણસોએ પ્રસાદ લીધી હતી. 31મા બર્થડેના દિવસે પસવાડા ગામે બહુ સરસ કાર્યક્રમ કર્યો છે અને ભાઈને સાડીનું વિતરણ કર્યું છે. તમે આ વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.